ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 59માં શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, નનુ સર્વસિદ્ધાંતાનામપી સ્વસ્વદૃષ્ટિ અપેક્ષયા ઉપપન્નત્વાत् ઇતરેતર દૃષ્ટિ અપેક્ષયા દુસ્થિત સિદ્ધિકત્વાत् ન એકત્રાપી વિશ્વાસમ પશ્યામઃ. એટલે પૂર્વ પક્ષ અહીંયા ઊભો થયો છે. નનુ નનુ એટલે પૂર્વ પક્ષ. જે આપણે પહેલાં કહ્યું કે અને પૂર્વ પક્ષી કહી રહ્યો છે, ચાલો કે અદ્વૈતી તમે જે વાત કરી કે હું તો સાક્ષી છું, આત્મા સાક્ષી છે. સાક્ષી એટલે જાણનારો, પણ બદલાયા વગરનો જાણનારો. અહંકાર એટલે બદલાતો જાણનારો. બદલાતો પ્રમાતા એને અહંકાર કહેવાય. નહીં બદલાતો પ્રમાતા એને સાક્ષી કહેવાય. બદલાય છે અહંકાર. તો અત્યારે તમે શ્રોતા છો, તમે થોડા કે 24 કલાક શ્રોતા રહેવાના છો. શ્રોતા તમારું સ્વરૂપ તો નથી જ. આત્મા શ્રોતા તો નથી બિલકુલ. વળી એનીવે એટલે કહેવાના હશે શ્રોતા, દ્રષ્ટા, ગંતા, ભોગતા બદલાયા કરે એ અહંકાર. પણ સાક્ષી જેની હાજરીમાં અહંકાર પણ પ્રકાશે છે, એ સાક્ષી જે છે એ તમે સાક્ષીની વાત કરી અને એ ટેમ્પરરી સ્ટેટસ સાક્ષ્યની દ્રષ્ટિએ કહીએ છીએ. બાકી સાક્ષી એટલે સાક્ષ્ય વસ્તુ મિથ્યા છે એને માટે સાક્ષી જ સત્ય છે વગેરે. અને એ સાક્ષી જે સત્ય છે એ આ અહંકારનો ડાન્સ જે ચાલે છે. અહંકાર એટલે અંતઃકરણ જ છે. એટલે અંતઃકરણ જે ડાન્સ જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન કરે છે, એ અહંકારના ડાન્સથી એ આ સાક્ષી પ્રભાવિત થતો નથી, પરંતુ એ ડાન્સરના ડાન્સને પણ એ પ્રકાશિત કરે છે. ડાન્સરને પ્રકાશિત કરે છે, ડાન્સરના ડાન્સને પ્રકાશિત કરે છે વગેરે. એટલે આવો હું સાક્ષી છું, સત્ય છું વગેરે એ વસ્તુ સાચી છે, પરંતુ એ તો તમારા ક્લાસ સાંભળીએ ત્યારે સાચું લાગે છે. તમે તમારી દૃષ્ટિથી બધું આ બધી દલીલો કરીને કહો કે આ વસ્તુ સત્ય છે, છેવટે તો હું સાક્ષી છું એ જ. પરંતુ જેવા અમે બીજાના ક્લાસમાં જઈએ, કોઈ વૈષ્ણવના ક્લાસમાં જઈને બેસીએ કે કોઈ શૈવના ક્લાસમાં જઈને બેસીએ, તો આ વસ્તુ કંઈક જુદી જ દેખાય છે. ત્યાં જુદું જ કે છે આત્મા વિશે બધું. અને આવું તમે અહીંયા કહો છો આ બધું સાક્ષ્ય મિથ્યા, એટલે આ બધું એ મિથ્યા વસ્તુ છે. પરંતુ ત્યાં જઈએ તો કહે છે કે મિથ્યા શબ્દ જ નહીં વાપરવાનો. મિથ્યા નામની કોઈ વસ્તુ જ નથી, વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે. અને માટે વાસ્તવમાં બ્રહ્મા એટલે નારાયણ છે. એની અંદર આ બધા જીવો જે છે અંશ છે, બધા એના શરીરમાં રહેલા વિવિધ જેમ ભાગો હોય એવી રીતે આ બધા જીવો એના અંશ છે. અને આખું શરીર જે છે જગત નારાયણનું. નારાયણ એક, બ્રહ્મ એક, પરંતુ એની અંદર આ બધા જીવ અને પણ એની અંદર રહેલા એટલે મિથ્યા જીવ જગત મિથ્યા બધું એવું નહીં. જીવ સત્ય જ છે, જીવ જીવ જ છે.
જગત જગત છે. શરીર જે છે એ મિથ્યા થોડું છે. પરમાત્માનું શરીરને મિથ્યા કહેવાતું હશે? એટલે મિથ્યાના વસ્તુ જ ખોટી છે. આ મિથ્યા બોલીને આ મિથ્યાવાદીઓ છે બધા વેદાંતિઓ. શંકરાચાર્યજી મિથ્યાવાદી છે. અલા ભાઈ, અમે મિથ્યાવાદી નથી, સત્યવાદી છે. સત્યના પ્રતિવાદ બુદ્ધુ મિથ્યાવાદી કહે છે. એનીવે, ત્યાં જઈને બેઠા તો તદ્દન જુદી વાત. પછી ત્યાંથી ગયા પેલા ચારવાકો પાસે. ચારવાકો કે અરે ભાઈ, તમે શું આત્માની વાતો કરો છો? આ શરીર જ આત્મા છે. શરીરથી આગળ કોઈ આત્મા જ નથી. શરીરનું પતન અને આત્માનું પતન. પણ આત્મા ચેતન જ હતી કે આ શરીર ચેતન છે જ ને. પણ શરીરથી વિલક્ષણ એવો આત્મા બધું માનશો નહીં. કોઈ દિવસ જોયો છે આત્માને? કોઈ દિવસ પૂર્વજન્મ કોઈએ પોતાનો પૂર્વજન્મ જોયો છે? ના ના, પણ સમજી, પૂર્વજન્મની બહુ લોકો વાતો કરે છે. છોન કરે. પુનર્જન્મ જોયો છે તમે? પુનર્જન્મ તમારો આવતા જન્મ જોયો છે? સમજી, પેલી વ્યક્તિ છે ને એ મરણ પામેલી, ત્યારે એણે એમને પોતાનો નવો જન્મ જોયો. આ બધું તો કલ્પનાઓ. અને એ વસ્તુ સત્ય હોય તો પછી બધાને માટે સત્ય હોય, એકને માટે કેવી રીતે સત્ય હોય? સત્ય વસ્તુ એ છે જે ખરેખર પછી એનો નિષેધ ન થઈ શકે, બધા માટે ઉપલબ્ધ હોય. આ તો વસ્તુ ઉપલબ્ધ છે નહીં. અબજો લોકોમાંથી એક કે બે ચાર જણા આવું બોલે તો કેવી રીતે સત્ય મનાય? એટલે એ વાસ્તવની અંદર પુનર્જન્મ, પૂર્વજન્મ ને આ સ્વર્ગ ને આ તે બધું, અને આત્મા તો શરીરથી વિલક્ષણ ને બધું તો વિચારવાનું નથી. આ બધું તો ખોટી વસ્તુ છે, ઉપજાવી કાઢેલું છે બધું. વેદ જ વાસ્તવની અંદર નકામા છે. હા, પ્રત્યક્ષ જે જુઓ છો એ બરાબર છે. દેટ્સ ઇટ. ચારવાકો પાસે જાઓ તો આ, વૈષ્ણવ પાસે જાઓ તો પછી જુદું, ફલાણા પાસે જાઓ જુદું, આ પાસે જાઓ જુદું. એટલે હવે તમે જ્યારે તમારા ક્લાસમાં બેસીએ ત્યારે તમે દલીલો કરીને હું તો આત્મા બ્રહ્મને સાક્ષી ફલાણું, બીજા પાસે જાઓ ત્યારે બીજું. તો હવે સાચું શું? સાચું શું? ના, અમે કહીએ એ સાચું. તો તમે આવું બોલો છો તો પેલા એવું જ કહે છે અમે કહીએ એ સાચું. હા, સાચું કોનું માનવાનું? એટલે માટે વાસ્તવની અંદર નનું સર્વસિદ્ધાંત, નનું એટલે આ અમારી શંકા છે. એમ પૂર્વ પક્ષી કહે છે સર્વસિદ્ધાંતાનામપી સ્વસ્વ દ્રષ્ટિ અપેક્ષા ઉપપન્નત્વા. પોતપોતાના દ્રષ્ટિબિંદુથી બધા જ દર્શનો જાણે કે બહુ જ એકદમ પરફેક્ટ હોય એવા. ઉપપન્નત્વાત એટલે પરફેક્ટલી લોજિકલ. આમ ઉપપન્ન એટલે એકદમ રિઝનેબલ. શું જેને કહીએ આપણે, તર્કબદ્ધ લાગ્યા બધા દર્શનો. ઇતરેતર દ્રષ્ટિ અપેક્ષા દુસ્થિત સિદ્ધિકત્વા. પણ બીજાના દ્રષ્ટિબિંદુથી આ તમારું દર્શનમાં અનેક દોષો દેખાય છે. તમારા દ્રષ્ટિબિંદુથી દલીલો કરીને તમે કહો કે આ જ સત્ય છે, આત્મા સત્ય છે, ફલાણો સાક્ષી સત્ય છે. એટલે એકત્ર અપી વિશ્વાસમ ન પશ્યામા. અમને તો કોઈ જગ્યાએ વિશ્વાસ હવે નથી રહ્યો. તમે પેલાઓને નકારો, પેલાને નકારો, બાકી બધી 11 દર્શનો નકારો. પછી એમની પાસે જઈએ ત્યારે એ બાકીના 11ને નકારે. પછી ત્રીજા પાસે જાઓ ત્યારે એ બાકીના 11ને નકારે. આ 12 દર્શનોમાં એ બધા આ રીતે મલ્લ કુસ્તી જ કરો છો. સાચું શું છે એની અંદર એ કહો. એકત્ર બી વિશ્વાસમ ન પશ્યામાં. અમને તો એકે જગ્યાએ અમને વિશ્વાસ રહ્યો નથી. અને અમે ફ્રસ્ટ્રેટ એટલા માટે થયા છે કે આ બધું ખાલી અમારે ભણીને ડિગ્રી મેળવવાની હોત. ભણે જ છે ને, BA વિથ ફિલોસોફી, MA વિથ ફિલોસોફી, PhD વિથ ફિલોસોફી. સમજી, એણે જૈન દર્શનમાં PhD કર્યું. એટલે એ મેળવીને, ડિગ્રી મેળવીને અમારે નોકરી મેળવવાની હોત તો અમને વાંધો નથી કે તમે આ કહો છો ને પેલું કહે છે. અમે તો બહુ તટસ્થપણે કહીએ બધું. પણ આ તો અમારે મોક્ષ જોઈએ છે. એટલે મોક્ષ તો સત્ય વસ્તુને જાણીને મોક્ષ મળે ને. તો હવે ખરેખર આમાં કયું સત્ય? અમારે તો મારું જીવન ન્યોછાવર કરીને બેઠા છીએ એની અંદર. અને અમે તમારા ભરોસે રહ્યા. તમારા ભરોસે સવાર સાંજ ક્લાસ ભરીએ ને આ કરીએ ને તે કરીએ ને બીજું છોડીને બેઠા. અને હવે આ સ્થિતિ હવે અત્યારે સમજાય છે કે આ બીજાઓના ક્લાસ ભરીએ ત્યારે ખબર પડે છે કે
તમારી વસ્તુઓમાં ઘણા દોષો છે બધા, તો અમે ક્યાંય ના ન રહ્યા. આ તમારા શબ્દો બોલું છું, અમે ક્યાંય ના ન રહ્યા. એટલે અને પછી આગળ કહે છે સંબંધ ગદ્યમાં, ન ચ સર્વતાર્કિકૈ અદૂષિતમ સમર્થિતમ સર્વતાર્કિક ઉપદ્રવ અપસર્પણાય વર્તમ સંભાવયામઃ. એટલે અમને તો એકે વર્તમ એટલે એકે માર્ગ, એકે દર્શન, એક પણ દર્શન અમે એવું જોતા નથી. ન સંભાવવામાં અમે એવું એક પણ દર્શન જોતા નથી. અદૂષિતમ સર્વતાર્કિકૈ સમર્થિતમ, બધા જ તાર્કિકો વડે, એટલે બીજા બધા દર્શનાચાર્યો વડે, બીજા બધા દર્શનો વડે, જેમાં અદૂષિતમ બીજા બધા દર્શનો દ્વારા દોષ ન જોવાયો હોય એવું એકે દર્શન અમને જોવા નથી મળતું. તમારામાં એ હજારો દોષો કાઢ્યા છે. અરે તમારા દર્શનને ના પેલા પ્રણેતા આદિ શંકરાચાર્યજી એમના વિશે કેટલું બહાર જોઈ આવો, બહાર જોઈ આવો કેટલું બોલે છે. આ મિથ્યાવાદીઓથી દૂર રહો. એક કહે છે આ વેદાંતિઓ જેટલા પાપી તો કોઈ જ નથી, પોતાને પરમાત્મા કહે છે. અને એમનો તો ભૂલમાં સંગ નહીં કરવાનો, કારણ કે સંગથી અસર થાય ને, એ પાપીઓના સંગથી પાપ લાગે. માટે એ લોકોનો તે દૂરથી જ સલામ કરો. ભૂલમાં તમારા ત્યાં ન આવે એવી ખાતરી રાખો. તમારે ઘેર આવીને બેસવા માંગે તો કહો છો અમે બહાર જવાનું છે, એનો સંગ જ નહીં રાખવાનો. હા, એટલે આ રીતે સર્વતાર્કિકૈ અદૂષિતમ વર્તમ ન સંભાવયામાં, અમે એક પણ એવું દર્શન જોતા નથી કે જેની અંદર દોષ ન હોય. સમર્થિતમ, બધા જ દર્શનો દ્વારા જેનું સમર્થન થયું હોય, જેમાં અદૂષિતમ, જેમાં દોષ ન જોવાયો હોય એવું એક પણ દર્શન અમે જોતા નથી. આ તો હવે અમારી થોડી તકલીફ એ થઈ ગઈ કે અમે અહીંયા 10, 15, 20 વર્ષ ગાળી દીધા, એટલે હવે ક્યાં જવું એ અમારા માટે પ્રશ્ન થઈ ગયો છે. આ 20 વર્ષ તો અમારા નકામા ગયા આ તમારા મોઢા જોઈને. પણ હવે એટલે તમે મને કહી રહ્યા છો, ચિંતા ના કરતો, હું તમને નથી કહેતો, તમે મને કહી રહ્યા છો. એટલે હવે કરવું શું અમારે? એક દર્શન બતાવો જે કોઈ બીજા બધા દર્શનો દ્વારા જેમાં દોષ ન જોવાયો હોય, અથવા બધા દર્શનો દ્વારા જેનું સમર્થન થયું એક દર્શન બતાવો. બસ અમે પછી એને જીવનનો છે, કારણ કે એમાં એ સત્ય છે, મતલબ જેમાં કોઈ કોન્ટ્રોવર્સી નહીં, કોઈ વિરોધાભાસ નહીં, કોઈ એને નકારી ન શકે, તો સત્ય વસ્તુનું પ્રતિપાદન કરે છે. એવું નોન કોન્ટ્રોવર્શિયલ એક દર્શન બતાવો, અમે બસ એ વસ્તુ સત્ય છે અને એને આધારે જીવન જીને અમે મોક્ષ મેળવી લઈએ. અને સર્વતાર્કિક ઉપદ્રવ અપસર્પણાય, એટલે શેના માટે અમે આવું ઈચ્છીએ છીએ? કારણ કે અપસર્પણાય અમારે દૂર રાખવું છે. અપસર્પણ એટલે તેને દૂર રાખવું છે, એવોઇડન્સ. શું? ઉપદ્રવ, કનડગત. કોના દ્વારા કનડગત? સર્વતાર્કિક. આ બીજા બધા તાર્કિકો દ્વારા આજે કનડગત, કારણ કે અમે કહીએ કે અમે વેદાંતી છે એટલે આવી બન્યું તમારું. આવો અહીંયા આવો, બેસો. શું તમારું વેદાંત દર્શન શું કહે છે? આ જગત મિથ્યા છે, આ શરીર મિથ્યા છે, આ બધું મિથ્યા છે અને હું સત્ય છું, એમ? તો પછી લાવો, તમને જરા આ સામે થાંભલો છે, આવો અહીંયા, તમારું માથું જરા અફાળીએ એની સાથે, અને પછી જોઈએ તમે કેટલું એને મિથ્યા કહો છો. બરાબર છે? એટલે વાસ્તવની અંદર અમારે તો વેદાંતી છું એવું બોલવું જ નથી, કારણ કે બોલીએ એની સાથે જ આ બધા કનડગત કરશે. આ બેઠેલા જ છે આજુબાજુ. એટલે પેલું વૈરાગ્ય શતકમ ભણી ગયા ત્યારે આવ્યું હતું ને, શાસ્ત્રે વાદ ભયમ. શાસ્ત્રે વાદ ભયમ. તમે કહો કે અમે વેદાંત શાસ્ત્રવાળા છીએ, વેદાંતી છીએ, અમે તો કેનોપનિષદ ભણી રહ્યા છીએ, ફલાણું ભણી રહ્યા છીએ, આવો અહીંયા આવો. તમારે નથી આવું? અમે તમારે ત્યાં આવીએ છીએ, ચિંતા ના કરશો. અમે તમને મળવા આવીએ છીએ. મળવા આવીને પછી અમે તો વૈષ્ણવ છીએ એમ પછી આવીને પહેલું કે અમે તો વૈષ્ણવ છીએ અને અમે તો આ વસ્તુ નહીં, અમે સ્વીકારતા નથી. આ તમારા શંકરાચાર્ય જે બધું બોલે છે આમ કહે. શાસ્ત્રે વાદ ભયમ, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ. આવ્યું હતું બધું, યાદ છે?
ભોગની અંદર રોગનો ભય, કુળની અંદર ચ્યુતિનો ભય. શાસ્ત્ર, તમે ફલાણા શાસ્ત્રવાદીઓ છો તો વાદ ભયમ, દલીલો. દરેક વસ્તુ જગતની અંદર ભયથી જ અન્વિત છે. બોલો, આ ભણીને અભયતા પ્રાપ્ત કરતા પહેલા જ ભય, ઉપરથી ન ભણ્યા હોત તો ઓછો ભય, હવે ભણીને વધારે ભય. જેમ વધારે ભણીએ ને પછી પોતાનું વેદાંતિ કેવડાવીએ તો મોટો ભય. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, શું અભયતા, ક્યાં અભયતા છે? ચાલો પછી પાછું આગળ 59માં શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, ઉચ્યતે વિસ્રબ્ધ સંભાવ્યતામ અનુભવ માત્ર શરણત્વાત સર્વતાર્કિક પ્રસ્થાનાનામ તદ અભિધીયતે. ઉચ્યતે, જો તમે આવો પૂર્વ પક્ષ રજૂ કરશો, સુરેશ્વરાચાર્યજી કહે છે, તો હું તમને બતાવું કે કોઈક એવું સત્ય છે જેના વિશે કોઈને કોન્ટ્રોવર્સી નથી, અને એ એવા સત્યનું પ્રતિપાદન કરનારું દર્શન માટે પણ કોઈક ન હોવો જોઈએ કોન્ટ્રોવર્સી, એને પડકાર ન હોવો જોઈએ, એની કોઈ કનડગત ન હોવી જોઈએ. અને એટલે ઉચ્ચતે, હું તમને એ વસ્તુ બતાવું, એ વસ્તુ કહીશ. વિસ્રબ્ધ સંભાવ્યતામ, અને એનો તમે સંભાવ્યતામ, તમે એને સારી રીતે સ્વીકાર કરજો. વિસ્રબ્ધ, કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર, કોઈ પણ પ્રકારનો ડાઉટ રાખ્યા વગર તમે એનો સ્વીકાર કરજો. એવું એક સત્ય જે છે જે હું તમને બતાવું છું, અને સત્યનું પ્રતિપાદન કરનાર દર્શનનો પછી સ્વીકાર થાય. એક એવું સત્ય છે જેના પર જ આખું બધા દર્શનો રચાયેલા છે. એટલે આ પણ તમે કહો છો કે વાસ્તવની અંદર મારા દ્વારા તમને આવું કહેવાયું છે, આચાર્ય કહી રહ્યા છે, એટલે મતલબ હું તમને કહી રહ્યો છું એવી વસ્તુ બતાવું છું કે જેના દ્વારા તમે કોઈ પણ શંકા રાખ્યા વગર એ વસ્તુનો સ્વીકાર કરો, એવું તમે કહો છો, પણ એના માટે કારણ તો આપો. એટલે એ કારણ આવી વસ્તુ છે. જુઓ, જો જે વસ્તુ કોન્ટ્રોવર્શિયલ હોય એ વસ્તુ વાસ્તવમાં આંશિક રીતે સત્ય હોઈ શકે. કારણ કે કોન્ટ્રોવર્સી એટલે શું? વિરોધ. એ વ્યક્તિ એક વસ્તુ તરફથી જુએ છે અને બીજી વ્યક્તિ બીજી દૃષ્ટિકોણથી જુએ છે, એટલે વિરોધાભાસ ઊભો થાય. વિરોધાભાસ ત્યારે જ ઊભો થાય કે એક વ્યક્તિ કહે છે કે આ વસ્તુ આમ છે, બીજી વ્યક્તિ કહે છે આ વસ્તુ આમ છે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યાં પણ કોન્ટ્રોવર્સી હોય ત્યાં સંપૂર્ણ સત્ય ના હોય, આંશિક સત્ય હોય. એટલે આ આંશિક સત્ય જો હોય તો પછી વાસ્તવમાં એક દર્શનના દૃષ્ટિબિંદુથી અને બીજા દર્શનના દૃષ્ટિબિંદુથી એમાં એક પ્રતિવાદી બને, એક વાદી બને, એક પ્રતિવાદી બને. બંને જુદું જુદું દૃષ્ટિબિંદુથી કહે છે. એટલે કોઈ ખોટું નહીં, પણ પૂરેપૂરા સાચાય નહીં. જો પૂરેપૂરું સાચું હોય તો કોન્ટ્રોવર્સી જ ના આવે ને. તમે નકારો કોઈ વસ્તુને, મતલબ કે વસ્તુનું તમારું જે દર્શન જે છે એ પૂર્ણ નથી, એટલું તો નક્કી થઈ ગયું. એટલે તમારી પાસે આંશિક દૃષ્ટિબિંદુ હોય અને બીજા પાસે બીજું દૃષ્ટિબિંદુ હોય તો એના દૃષ્ટિબિંદુથી તમે નકારો, মানে પેલાનું દૃષ્ટિબિંદુ વાસ્તવની અંદર એ તમારું દૃષ્ટિબિંદુ એ નકારે અને એનું દૃષ્ટિબિંદુ તમે નકારો. તો વાસ્તવની અંદર એવું તો કેવું કોઈ સત્ય છે જે કોઈ નકારી ના શકે? સુરેશ્વરાચાર્યજી કહે છે કે એવા સત્યને નું પ્રતિપાદન અથવા એવા સત્યને જાણવું, સત્યને જાણવું, બરાબર છે. હવે સત્યને જાણવું હોય તો શેનો ઉપયોગ કરવો પડે? જાણવા માટે, જ્ઞાન માટે, સત્યના જ્ઞાન માટે શેનો ઉપયોગ કરવો પડે? પ્રમાણનો ઉપયોગ કરવો પડે, જ્ઞાનના સાધનનો તો ઉપયોગ કરવો જ પડે. જે પણ દર્શનો જે છે, મેં તમને પહેલાં આ વસ્તુ કહી છે, ગઈ વખતે જ કહી છે કે જે પણ દર્શનો, જે પણ પ્રકારનું જ્ઞાન જીવ વિશે, મોક્ષ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે જે પણ જ્ઞાન આપે છે કે નહીં, ઈશ્વર જગત કેવું છે, જીવનું સ્વરૂપ શું છે વગેરે, જે પણ તમને જ્ઞાન, દર્શન જ્ઞાન આપે, એ જ્ઞાન આપવા માટે એ જે તે જ્ઞાનનું સાધન વાપરે. અને એ જ્ઞાનના સાધનોને આધારે જ દર્શનોમાં ભેદ આવે
ચાર્વાક લોકો કેવળ પ્રત્યક્ષ માને, અને પ્રત્યક્ષ માનો તો પછી વાસ્તવની અંદર આ બધી વસ્તુઓનો એ લોકો સ્વીકાર ન કરે. શેનો? પુણ્યનો, પાપનો, કોઈ લોકનો, દેવતાઓનો, આત્માનો સ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રત્યક્ષ આત્મા પ્રત્યક્ષ છે નહીં, સ્વર્ગ નર્ક પ્રત્યક્ષ છે નહીં, દેવતાઓ પ્રત્યક્ષ છે નહીં, પુણ્ય પાપ પ્રત્યક્ષ છે જ નહીં. જે દેખાય છે બસ એ જ સત્ય છે. એના આધારે દર્શન રચાય. એટલે પછી એમના દર્શનમાં આ બધી વસ્તુઓનો તો વાત જ ના આવે, પુણ્ય પાપને આ નથી બધું. પછી ચારવાક, પછી બધા બધા પેલા બૌદ્ધો ને બધા અનુમાન સ્વીકારે, બસ પ્રત્યક્ષ અને અનુમાન. તો હવે એમના દર્શનમાંથી અમુક વસ્તુઓ ના હોય, એમના દર્શનમાં ના હોય. પ્રત્યક્ષ, અનુમાન અને પછી ઉપમાન. આ બધું મેં તમને ગઈ વખતે કહ્યું કયા દર્શનો જે છે એ મેં ગઈ વખતે વાત કરી દીધી કે 12 દર્શનોમાં જે ભેદ પડે છે એ જે તે જ્ઞાન, કારણ કે દર્શનો જ્ઞાન આપે, ફિલોસોફી શું આપે? જ્ઞાન આપે. એ જ્ઞાન માટે જ્ઞાનના સાધન. હવે કોઈ એક જ્ઞાનનું સાધન સ્વીકારે તો એની ફિલોસોફી એક પ્રકારની હોય, કોઈ 2 સ્વીકારે, કોઈ 3 સ્વીકારે, કોઈ 4, આપણે 6 સ્વીકારીએ છીએ. 6 જ્ઞાનના સાધનો. એ જ્ઞાનના સાધનો પણ કોની પાસે? આપણી પાસે. પ્રત્યક્ષ કોની પાસે? આપણી પાસે. અનુમાન આપણી પાસે. દ્રષ્ટાંત વગેરેથી જ્ઞાન કોને? આપણે જ મેળવીએ દ્રષ્ટાંતથી. એટલે આ બધા શબ્દ જ્ઞાનનું સાધન કોને? આપણા માટે. આપણે જેનો ઉપયોગ કરીએ છીએ શબ્દનો, જેમ કે અત્યારે હું શબ્દનો ઉપયોગ કરું છું, તમને જ્ઞાન થઈ રહ્યું છે. ઇન શોર્ટ, દર્શનો પ્રમાણને આધારે નક્કી થાય. એ નંબર બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1, 2, 3, 4, 5, 6. વિશિષ્ટાદ્વૈતીઓ 8 સાધનો સ્વીકારે છે જ્ઞાનના. બોલો. એટલે એના આધારે બધા દર્શનોમાં ભેદ પડે. અને એટલે જે તે દર્શન જે છે એને એમાં જે ભેદ પડે છે એ આના આધારે પડે છે. એને એ જ્ઞાનનું સાધન ન હોય તો દર્શન જ ઊભું ના થઈ શકે. એટલે જો હવે કોઈ પણ દર્શન જે છે એ દર્શન વાસ્તવની અંદર એ જે કહી રહ્યું છે તદ્દન બીજા બધા દર્શનો માટે પણ નોન કોન્ટ્રોવર્શિયલ રાખવું હોય તો વાસ્તવની અંદર એ જે પ્રમાણનો ઉપયોગ કરે છે એ પ્રમાણ વિશે જ શંકા ન હોવી જોઈએ. દર્શન તમારું વિરોધાભાસથી રહિત ત્યારે જ બને કે એ દર્શન જેના દ્વારા તમે મેળવ્યું છે, જે જ્ઞાનના સાધન દ્વારા, એ જ્ઞાનના સાધન સામે જ કોઈ પણ દર્શનને વાંધો ન હોય, ત્યારે તમારું દર્શન આપોઆપ જ વિરોધાભાસથી મુક્ત બની ગયા. એવું તો સમજી કયું જ્ઞાનનું સાધન છે કે જેને બધા જ દર્શનો સ્વીકારે, જેના માટે કોઈ કોન્ટ્રોવર્સી નથી? એવું કયું જ્ઞાનનું સાધન છે? તમે જાણો છો તો બરાબર છે. અને એ સાધનને આપણે રેફરી કહી શકીએ. બરાબર છે. રેફરી જે હોય છે કે એમ્પાયર હોય, એની સામે પેલા બંનેમાંથી કોઈને, બંને પક્ષ, ક્રિકેટની અંદર પણ અમ્પાયર. એટલે વાસ્તવની અંદર અમ્પાયર એવો છે કે એના નિર્ણય, એની દ્રષ્ટિ, એણે આપેલો નિર્ણય એટલે એની દ્રષ્ટિ સામે આ બંને ટીમના ખેલાડીઓને વાંધો નથી. વાંધો પડતો હોય છે જુદું, પણ જનરલી એવું. બરાબર છે. અમ્પાયર એવી ને રીતે ફૂટબોલ વગેરેની અંદર તમે જુઓ છો રેફરી હોય. હા, કારણ કે બોલને ફૂટ મારવાનો હોય, લાત મારવાની હોય, એને બદલે એક ખેલાડીને ફૂટ મારે બીજા ખેલાડીને. હા, કે જેથી કરીને પેલો ગોલ ના કરી શકે. પેલા બોલને ફૂટ, પેલાને બોલ માનીને પછી એમાં તો અંદર ઝઘડો થઈ જાય. ત્યારે પેલા રેફરી આવી જાય, નહીં આણે આમ કર્યું છે, ચાલો આ બોલ એને આપી દો, અથવા એને ગોલ કરવા દો, કે જે મતલબ એને આપી દો. બધે રેફરી હોય, એમ્પાયર કે રેફરી. બરાબર. એની દ્રષ્ટિ એની સામે
કોઈ પણ પક્ષને વાંધો ન હોય. એવી ને એવી રીતે અહીંયા દર્શનોની અંદર પ્રમાણનો ઉપયોગ થાય છે. એ પ્રમાણ જ વિશે જો એ પ્રમાણને બધા જ સ્વીકારતા હોય, વિરોધાભાસથી રહિત રહીને, વિરોધ કર્યા વગર જો સ્વીકારતા હોય એવું પ્રમાણ, તો પછી એના આધારે જ રચાયેલું દર્શન જે છે એ દર્શન પણ વિરોધાભાસથી મુક્ત કરી જાય. એક પ્રમાણ એવું છે જે બધેને બધાએ જ સ્વીકાર કર્યો છે, અને એ છે પ્રત્યક્ષ. એને આચાર્ય અનુભવ પ્રમાણ કહે છે. પ્રત્યક્ષ પ્રમાણનો ખાલી આપણા દર્શનો નહીં ભાઈ, વિજ્ઞાનની અંદર પણ પ્રત્યક્ષ બેઝ અનુભવ. પ્રત્યક્ષ એટલે અનુભવ. ન્યાય કોર્ટની અંદર પણ નિર્ણય આપવાનો હોય ત્યારે પેલો સાક્ષી, કોઈ પણ જગ્યાએ એસ્ટ્રોનોમી, આ તે બધે જ છેવટે નિર્ણય માટે પ્રત્યક્ષ. ગુનો થયો ને કોઈકે જોયો હોય તો એ સાક્ષીનું બહુ મોટું વજન પડે કોર્ટની અંદર. અરે જ્યોતિષશાસ્ત્રમાં પ્રત્યક્ષ ગ્રહોની રચના, ખગોળ વિજ્ઞાન, તમે એસ્ટ્રોનોમીમાં જુઓ, કોઈ પણ ઉલ્કા વિશે વાત કરવી, આના વિશે વાત કરવી, તેના વિશે વાત કરવી, બ્લેક હોલ વિશે વાત કરવી, અન્ય ગ્રહો વિશે વાત કરવી, સૂર્યમંડળો વિશે વાત કરવી, નક્ષત્રો વિશે વાત કરવી, કંઈ પણ વિશે વાત કરવી, ખગોળ વિજ્ઞાન પહેલાં પહેલું આવે ઓબ્ઝર્વેશન. વિજ્ઞાનની અંદર પણ બાયોલોજી હોય, કેમિસ્ટ્રી હોય, બધામાં પ્રત્યક્ષ અનુભવ કે પ્રત્યક્ષ. પછી હવે છેક અણુના સ્તરે હોય તો ભાઈ પ્રત્યક્ષને પછી એને એ કરવા માટે અનુમાનનો સહાય લો, પેલા સ્કોપનો સહાય લો, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, ફલાણું ઢીકણું જે પણ, અથવા તો પછી કંઈક આમ પેલા તરંગોનો સહાય લો કે આ તરંગો આ પ્રકારના ઉત્પન્ન થાય છે, એના આધારે છેવટે આવે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ જ ના હોય તો કોઈ પણ શાસ્ત્ર રચાઈ ના શકે, કોઈ પણ દર્શન રચાઈ જ ના શકે. પ્રત્યક્ષ નામની વસ્તુ જ ના હોય તો. એટલે પ્રત્યક્ષ કે અનુભવ એ મૂળ પ્રમાણ છે જેના વિશે કોઈને કોન્ટ્રોવર્સી નથી, જેને પડકારતું નથી કોઈ. એટલે એ પ્રાઇમરી રેફરી છે પ્રત્યક્ષ. આસ્તિકો માટે, નાસ્તિક દર્શનો માટે, અર્થાત બૌદ્ધો હોય, જૈનો હોય, ચારવાકો, જો ચારવાકો પ્રત્યક્ષ સ્વીકારે છે. એટલે બસ દેખાણું એટલું સમજાણું, જેટલું જોવાય છે એટલું સાચું છે. એટલે એનીવે, અને એ સિવાય બીજા પ્રમાણો, અનુમાન, ઉપમાન વગેરે બધા છે, એ બધા પણ વાસ્તવની અંદર આ પ્રત્યક્ષમાંથી ડેટા લઈને પછી એના પર આગળ બધું અનુમાન કરે કે ઉપમાન કરે. એટલે અનુભવ કે ડાયરેક્ટ એક્સપિરિયન્સ કે આપણું પ્રત્યક્ષ જે છે એ નોન કોન્ટ્રોવર્શિયલ છે. એ બધા મેં તમને ગઈ વખતે જે 12 દર્શનો કહ્યા એની અંદર એક સૌથી કોમન, ચારવાકથી માંડીને છેક બધા વિશિષ્ટાદ્વૈતીઓ સુધી જે એક પ્રમાણને સ્વીકારે, વિશિષ્ટાદ્વૈતીઓ 8ને સ્વીકારે, બધું બરાબર, પણ પ્રત્યક્ષનો બધાએ સ્વીકાર કરેલો છે. મતલબ પ્રત્યક્ષ નોન કોન્ટ્રોવર્શિયલ છે. એનીવે, સુરેશ્વરાચાર્યજી એના માટે શબ્દ વાપરે છે પ્રાશ્નિક. પ્રાશ્નિક એટલે આવો રેફરી, આવો એમ્પાયર કે જેનો કોઈ વિરોધ ના કરે. જેમ એમ્પાયરનો બંને ક્રિકેટ ટીમો વિરોધ ન કરે, રેફરી હોય એનો બંને પેલા ખેલાડીઓ વિરોધ ન કરે, કે બંને ટીમો ફૂટબોલ વગેરે હોય એમાં વિરોધ ન કરે, એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ પણ પ્રત્યક્ષ પણ આવો રેફરી છે. અને એને આપણે જાણે કહીએ કે પેલો સાક્ષી જેણે સીધું જોયું છે, હા કોઈ ગુનો થયો છે કે નથી થયો, જેણે જોયો છે વાસ્તવમાં, એનો જેમ સ્વીકાર થતો હોય છે એવી રીતે. હા, હવે પણ સમજ, પ્રત્યક્ષથી જે જોવાય છે એમાં પછી તો બધો બહુ તકલીફ છે. જરૂર પ્રત્યક્ષથી જે જોઈએ, તમે જ કહેતા હોય છો કે હવે આકાશ ભૂરું દેખાય છે, લો સીધો અનુભવ પ્રત્યક્ષ, તો એ તો ખોટું છે. જરૂર
પ્રત્યક્ષથી જે જોવાય છે એમાં ભૂલ હોઈ શકે અને ભૂલ સુધારવા માટે બીજા પ્રમાણોનો ઉપયોગ થાય. જેમ ભૂરું આકાશ છે એમ એ વસ્તુ ખરેખર ભૂરી છે કે નહીં એ જાણવા માટે તમે વિજ્ઞાનનો સહાય લો, બરાબર છે, પણ પ્રત્યક્ષ પ્રમાણનો કોઈ વિરોધ નથી. પ્રત્યક્ષ જે છે, પ્રત્યક્ષ દ્વારા જે વસ્તુનું વિષયીકરણ થયું છે એની સામે વિરોધ હોઈ શકે. પ્રત્યક્ષ પ્રમાણનો સ્વીકાર તો થાય જ છે. બધે અનુભવને સ્વામીજી અનુભવ જ ન સ્વીકારતા નથી, એવું નથી. અનુભવ થયો જે થઈ રહ્યો છે અનુભવનો સામે વાંધો નથી. અનુભવનો વિષય હોય એની સામે વાંધો હોઈ શકે, પણ અનુભવનો એ સચ વાંધો નથી હોતો. એ અનુભવને તો બેઝિસ તરીકે બધાએ સ્વીકારેલો છે. અને માટે સુરેશ્વરાચાર્ય પ્રશ્ન કરે છે કે આ અનુભવ કે પ્રત્યક્ષ એ શું વસ્તુ છે? જુઓ, સમજો, આ પ્રત્યક્ષ કે અનુભવ શું વસ્તુ છે? એનું 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 સત્ય શું છે? પ્રત્યક્ષનું સત્ય શું? પ્રત્યક્ષ દ્વારા જોવાયું એમાં એની ચિંતા ના કરો, એમાં પછી અનુમાન વગેરે દ્વારા ઉપયોગ કરીને સત્ય પર આવી જાઓ, બરાબર છે. પણ પ્રત્યક્ષ પોતે જેનો બધાએ સ્વીકાર કરેલો છે, અનુભવ નામની વસ્તુનો બધાએ સ્વીકાર કરેલો છે, આ જગતમાં જે જન્મ્યો એ એમ કે અનુભવ નામની વસ્તુ જ નથી, એ ખોટી વસ્તુ છે. અનુભવનો વિષય જે છે એ બરાબર, પણ એ સમજીએ અનુભવનો જે વિષય છે એની સામે કેમ વાંધો હોય? કારણ કે અનુભવ જેના થકી થતો હોય, ઇન્દ્રિયો વગેરે, એની મર્યાદા હોય, સિમ્પલ. પણ અનુભવ એઝ સચ અનુભવ સામે જ વિરોધ છે એમને તો એવું તો કોઈ ના નીકળે. નાસ્તિકમાં નાસ્તિક હોય કે વૈજ્ઞાનિક હોય કે ગમે તે હોય, કે ઇવન કોર્ટની અંદર જે ન્યાયાધીશ હોય, અનુભવ નામની વસ્તુ જ ન સ્વીકારે. ક્રિકેટ ટીમો પણ કોઈ રેફરીનો અનુભવ, રેફરી નક્કી કરે ને, તો એ મતલબ કે રેફરીનો શું છે? પ્રત્યક્ષ. રેફરી જોઈ રહ્યો છે અને એ જે જુએ છે એને સ્વીકારાય છે. એટલે પ્રત્યક્ષનો સ્વીકાર નથી કરતા એવું તો પછી કશું આ જીવન જ શક્ય નથી. અનુભવ નામની વસ્તુ જ ન હોય, ડાયરેક્ટ એક્સપિરિયન્સ નામની વસ્તુ જ ન હોય તો જીવન જ શક્ય નથી. જન્મો ત્યાંથી મૃત્યુ સુધી અનુભવોની જ હારમાળા છે, એનું જ નામ જીવન છે. એટલે અનુભવનો વિષય યોગ્ય છે, મતલબ કે સાચો છે કે નહીં, એ તો એમાં ખોટું એટલા માટે હોઈ શકે કે આપણી ઇન્દ્રિયો કે આપણા અંતઃકરણની મર્યાદા હોય છે. પણ અનુભવ એઝ સચ નો વિરોધ નથી, આ સમજી લેજો બરાબર. તો એ અનુભવ શેના કારણે થાય છે? એનું સત્ય શું છે? હા, અડધા લોકો તો આન્સર ખબર પડી ગઈ છે કે આ વેદાંતિઓનો કેમ વિરોધ નહીં થાય, નોન કોન્ટ્રોવર્શિયલ કેમ છે ખબર પડી ગઈ કેટલાક લોકોને, એટલે મરક થઈ ગયા છે બધા. જુઓ, આન્સર એનો એવો છે, અનુભવનું સત્ય શું છે. દાખલા તરીકે મારી અંદર આ પેન, બરાબર છે, પેનનો અનુભવ, બરાબર, આ સિમ્પલ વસ્તુ, પેનનો અનુભવ થઈ રહ્યો છે. પેનનો અનુભવ એટલે શું? તો કે વાસ્તવમાં હું જે ચેતન છું એ ચેતન જાણે કે એને વ્યાપીને રહ્યું અને એને કારણે અનુભવ થયો. અનુભવ માટે શું જોઈએ? ચેતન જોઈએ. એને મારો અનુભવ નથી થતો. જુઓ, મને એનો અનુભવ થાય છે, બરાબર છે. એટલે અનુભવ થવા માટે મૂળ વસ્તુ શું જોઈએ? ચેતન. એટલે વાસ્તવની અંદર ક્લિપનો અનુભવ એટલે ક્લિપ જે છે એ શેનાથી વ્યાપી ગઈ? ચૈતન્યથી વ્યાપી ગઈ, બરાબર છે. આટલું તો ખરું કે નહીં? ચૈતન્યથી વ્યાપી ગઈ. હું જે ચેતન છું એ ચેતન દ્વારા વ્યાપી ગઈ, એને આપણે કહીએ ચેતનનો અનુભવ. એને કહીએ ક્લિપનો અનુભવ. ક્લિપ ચેતન દ્વારા વ્યાપી ગઈ. એટલે આ રીતે વાસ્તવમાં આ ચેતન અને વ્યાપીને રહેલું જે છે એના દ્વારા ક્લિપનો અનુભવ થયો. એટલે જગતની અંદર જે તે વસ્તુનો અનુભવ થાય છે તે વિષયથી ચૈતન્ય વ્યાપે. હું જે ચેતન છું એ હું ચેતન એને વ્યાપું ત્યારે વાસ્તવની અંદર અનુભવ થાય. આની સામે કોઈને વાંધો ન હોઈ શકે. અનુભવનું સત્ય શું છે? છેવટે આ ચેતન છે. અનુભવનું સત્ય આપણે પહેલાં જોઈ ગયા છીએ. સ્વામીજી, અનુભવનો વિષય, અનુભવની અંદર 3 ઘટકો રહેલા છે. તમે કહો છો અનુભવનું સત્ય ચૈતન્ય અમે નથી સ્વીકારતા, કંઈ વાંધો.
કંઈ ચિંતા નહીં. સારું, અનુભવનું વિશ્લેષણ કરો તો પહેલાં 3 વસ્તુ નીકળે. કઈ 3 વસ્તુ નીકળે? અનુભવ કરનારો ના હોય તો કેવી રીતે અનુભવ થાય મને કહો તો? અનુભવ કરનારો તો જોઈએ જ, અનુભવનો વિષય જોઈએ. અને અનુભવ કરનારો છે સ્વામીજી, પણ અનુભવનો કોઈ વિષય જ નથી, તો ભાઈ અનુભવ જ ના રહે. ક્લિપ નામ, જેમ કે જો ક્લિપનો અનુભવની અંદર 3 વસ્તુ, એક તો હું અનુભવ કરનારો, બીજો અનુભવનો વિષય, અને ત્રીજું અનુભવ અંતઃકરણમાં. અનુભવ એટલે વૃત્તિ અથવા જ્ઞાન, પેન જ્ઞાન અહીંયા, બરાબર, એનો અનુભવ કહીએ. એટલે અનુભવ વૃત્તિ, જ્ઞાન વૃત્તિ, જ્ઞાનનો વિષય અને જ્ઞાન જ્ઞાતા. એ જ્ઞાતાને બદલે અનુભવિતા કહો, અનુભવનો વિષય કહો. અને આ આપણા મનમાં જે અનુભવ ઉત્પન્ન થાય, જ્ઞાન ઉત્પન્ન થાય, તે આ 3 વસ્તુ જ છે, બરાબર છે. આ ત્રણેય વસ્તુઓની પાછળ શું રહેલું છે નક્કી કરો. અનુભવ કરનારો ચેતન વગર શક્ય છે નથી શક્ય. અનુભવનો વિષય, ચેતન વગર અનુભવનો વિષય નક્કી કરી શકો? ન કરી શકો. અનુભવ એસે જ થતો હોય તો એ જ્ઞાન પાછળ શું હોય? ચૈતન્ય. એટલે એનો અર્થ એવો થયો કે અનુભવનું સત્ય શોધવું હોય તો એ પહેલાં આપણે આ 3 ઘટકોના રૂપમાં નીકળે, અને પછી તપાસ કરો તો ખબર પડે કે એની પાછળ એક ચેતન જ રહેલું છે. એટલે છેવટનું સત્ય, અનુભવનું સત્ય શું છે? ચૈતન્ય છે. એટલે સુરેશ્વરાચાર્યજી આર્ગ્યુ કરે છે કે આ ચૈતન્ય જે છે એ જ વાત, જો અનુભવ પ્રત્યક્ષ જ ડાયરેક્ટ એક્સપિરિયન્સ વિશે કોઈ પણ દર્શનોને વાંધો ન હોય, બધાએ સ્વીકારેલું જ છે અને એની સામે કોઈને વાંધો નથી, એ નોન કોન્ટ્રોવર્શિયલ છે, અને એ અનુભવનું સત્ય જો ચૈતન્ય હોય તો પછી વાસ્તવમાં એ ચૈતન્યરૂપી રેફરી, ચૈતન્યરૂપી એમ્પાયર વાસ્તવમાં બધા દ્વારા સ્વીકારાયું છે, બરાબર છે. કોઈ પણ દર્શન માટે જ્ઞાન, દર્શનમાં અપાતા જ્ઞાન માટે જ્ઞાનનું સાધન જોઈએ. એ જ્ઞાનના સાધનની અંદર બધાએ પ્રત્યક્ષનો, અનુભવનો સ્વીકાર કરેલો છે, અને એ અનુભવનું સત્ય જો ચૈતન્ય હોય તો ચૈતન્ય સામે કોઈને વાંધો નથી. આટલું યાદ રાખો. બધું ઘણું છે હજુ તો આની અંદર, ચૈતન્યના સ્વરૂપ વિશે ને આ એ બધું આવશે. આટલું તો કોઈ ના નહીં કહી શકે. અરે જે દર્શનને પ્રસ્થાપિત કરી રહેલો છે એ વ્યક્તિ પણ ચેતન જ છે. ચાલો એની વાત ન કરીએ અત્યારે, પણ પ્રત્યક્ષ જે છે જેનો બધાએ સ્વીકાર કરેલો છે, એ પ્રત્યક્ષ કે ડાયરેક્ટ એક્સપિરિયન્સ જે છે એનું સાર તત્વ, એનું સત્ય, એનું જે છે એ તો વાસ્તવમાં ચૈતન્ય જ છે. એટલે પ્રત્યક્ષ જો નોન કોન્ટ્રોવર્શિયલ હોય બધા માટે, તો ચૈતન્ય પણ નોન કોન્ટ્રોવર્શિયલ છે. ઇનફેક્ટ ચૈતન્યના અભાવમાં વિરોધાભાસ જ ન હોય. વિરોધ ત્યારે જ થાય કે જ્યારે વાસ્તવની અંદર ચૈતન્ય તો હોય. વિરોધ કરનારાઓ બેઠા છે, બધા શું જડ બેઠા છે, આ અને આ એકબીજા સામે વિરોધ કરી રહ્યા છે. ક્યાં બાત હે! ચૈતન્યની હાજરી વગર વિરોધય ના થાય. એટલે બધા ચૈતન્ય વગર કોઈ પ્રકારનો વિરોધ શક્ય નથી, અને ચૈતન્ય વિશે કોઈ વિરોધાભાસ નથી. એ ચૈતન્યના સ્વરૂપ વિશે પાછું, ચૈતન્ય જ આ સ્વરૂપ છે, પણ એના વિશે હજુ વિરોધ આવશે. ક્ષણિક છે, બદલાય છે કે બદલાયા વગરનું છે, એ બધું આવશે, એની ચિંતા નહીં. પણ એની સામે ચૈતન્યની સામે વાંધો નથી. સમજી ગયા? આટલી વાત છે. પ્રત્યક્ષનો બધાએ સ્વીકાર કરેલો છે, પ્રત્યક્ષનો સત્ય છેવટે ચૈતન્ય છે, અને એ ચૈતન્યનો પણ એ રીતે નોન કોન્ટ્રોવર્શિયલ છે. ચૈતન્યની ગેરહાજરી હોય તો આ વિરોધ શક્ય ના બને. મેં કહું પણ ચૈતન્યની ગેરહાજરી નામની વસ્તુ જ, ચૈતન્ય ગેરહાજર છે સ્વામીજી, ચૈતન્ય ગેરહાજર છે એવું કહેવા માટે પાછું શું જોઈશે? ચૈતન્ય જોઈશે. એટલે ચૈતન્યની ગેરહાજરીની તો કલ્પના પણ ના થઈ શકે. ના સમજી, એક જણ લઈને આવ્યું કે ચૈતન્ય નામની વસ્તુ જ નથી,
અહીં જે લઈને આવ્યો એ ચેતન છે કે જડ છે? એટલે વાસ્તવની અંદર સમજવા વસ્તુ. એટલે બધી કોન્ટ્રોવર્સી કે બધી સિસ્ટમ જે બધા દર્શનો વિવિધ આવ્યા છે એ બધા ચૈતન્યની હાજરીથી તો આવ્યા જ છે. ચૈતન્યની હાજરી વગર વિરોધ શક્ય નથી, ચૈતન્યની હાજરી વગર વિરોધની ગેરહાજરી પણ શક્ય નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર અને એ બધા પ્રયત્નો બધા અંદરના વિરોધાભાસને દૂર કરવાના પ્રયત્નો શેની હાજરીમાં થાય છે? ચૈતન્યની હાજરી. એટલે એ ચૈતન્ય સામે કોઈ વિરોધ નથી, એ સમજી લેવાનું છે. ચૈતન્ય સામે કોઈ વિરોધ નથી. ચાલો, એટલે આ બધી મેં જે દલીલો કરી એનો સાર તત્વ આટલું છે કે ચૈતન્ય નોન કોન્ટ્રોવર્શિયલ છે, અર્થાત એને નકારી શકાતું નથી, અને માટે અમે એને સત્ય કહીએ છીએ વેદાંતીઓ. સમજી ગયા? વેદાંતીઓ અમે એને એટલા માટે સત્ય કહીએ છીએ કે એને નકારી નથી શકાતું. તમે બધાએ પ્રત્યક્ષ પ્રમાણને નકાર્યું નથી, બધાએ સ્વીકાર કર્યો છે. પ્રત્યક્ષનો બધાએ સ્વીકાર કર્યો છે. પ્રત્યક્ષનું સત્ય જ વાસ્તવમાં ચૈતન્ય છે, અને ચૈતન્ય જ અમે સત્ય કહીએ છીએ. અને ચૈતન્ય હોવાથી એને જ્ઞાન કહીએ છીએ. જ્ઞાન એટલે ચૈતન્ય, પરંતુ એ સત્ય છે કારણ કે એની સામે કોઈ વિરોધ નથી. અને એ ચૈતન્ય જે છે વાસ્તવની અંદર સર્વવ્યાપી છે. એ ચૈતન્ય જે છે એનો કોઈ આકાર નથી. જો ચૈતન્યનો કોઈ આકાર હોય તો વાસ્તવની અંદર એ આકાર સામે વિરોધ ઉત્પન્ન થાય, પરંતુ ચૈતન્ય એઝ સચ માટે કોઈ અનુભવની અંદર રહેલા ત્રણેય ઘટકો જે છે એનો આકાર તમે માની લો, નામરૂપ માની લો. જેમ કે અનુભવ કરનારો એક વ્યક્તિ, નામરૂપ. અનુભવનો વિષય, બીજું નામરૂપ. અનુભવની વૃત્તિ, ત્રીજું નામરૂપ. વૃત્તિ એક રૂપ એનું, એના નામરૂપ છે. પણ એનું જે સાર તત્વ જે છે, જે આ ત્રણેય જેના વગર સંભવી ન શકે, એ છે વાસ્તવની અંદર ચૈતન્ય. એ ચૈતન્યનું કોઈ વિશેષ નામરૂપ જ નથી. માટે એ ચૈતન્ય જે વિરોધ જેના વિશે કોઈને વિરોધ નથી, તે એ સત્ય અને જ્ઞાન છે, એટલે કે ચૈતન્ય અને અનંત સર્વવ્યાપી. અમે આવું અમારું દર્શન છે. એટલે અમે આ કહીએ છીએ કે ચૈતન્ય જે છે વાસ્તવની અંદર શું છે? અમે ચૈતન્યની વાત કરનારા છીએ, અને એ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને આ રીતે જ્યારે આ પ્રકારે આપણે દલીલો કરીને સુરેશ્વરાચાર્યજી કહ્યું કે કોઈ પણ વ્યક્તિ એની સામે પ્રશ્ન કરી ન શકે, અને એ ચૈતન્યને અમે એસ્ટાબ્લિશ અમારા દર્શનની અંદર એ સત્ય ચૈતન્ય છે એનું જ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. કારણ કે તમે ચૈતન્ય વિશે કોઈ પ્રશ્ન ન કરી શકો. એને કંઈક પ્રશ્ન કરવા માટે પણ ચૈતન્ય જોઈએ. ઇનફેક્ટ ચૈતન્યની સામે જ પ્રશ્ન કરવા માટે ચૈતન્ય જોઈએ. અને માટે ચૈતન્ય જ સત્ય છે. અનુભવની અંદર તમે છો જીવ, અનુભવનો વિષય છે જગત, અથવા અનુભવનો વિષય કોઈ ઈશ્વર, જે રૂપમાં. એટલે જીવ જગત અને ઈશ્વર કંઈ પણ અનુભવ જે થઈ રહ્યો છે વાસ્તવની અંદર, આપણા માટે તો આ જ પ્રત્યક્ષ ઈશ્વર છે. એ રીતે સમજ્યા તમે? આપણે જગત નથી કહેતા, આપણે કહીએ આ જ ઈશ્વર છે, અભિન્ન નિમિત્તોપાદાન. એટલે આપણે માટે ઈશ્વર કોઈ વિશેષ રૂપ નહીં, આ બધા રૂપ એના રૂપ, વિશ્વરૂપ. તો એ અનુભવનો વિષય એ રીતે સમજે. ઈશ્વરનો તો અનુભવ થયો જ છે ને. આપણે જેનો અનુભવ થઈ રહ્યો છે એ ઈશ્વર છે નથી ખબર, આમ કહેવાય આપણા માટે. એવું નથી કે અનુભવ નથી થતો, ઈશ્વરનો જ અનુભવ થઈ રહ્યો છે, પણ આપણે ખબર નથી. એ આપણા માટે. અને કોઈ કે ના અમે નહીં સ્વીકારીએ, તો કે જગતનો અનુભવ થાય છે, તો કે હા. અને તમે એક વ્યક્તિ, એક ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિ, એક જીવ, હા. એટલે તો પછી એનો અર્થ એવો થયો કે આ જીવ જગત ઈશ્વર વગેરેના અનુભવની અંદર જે કોમન ફેક્ટર છે એ શું છે? ચૈતન્ય. અનુભવનું માટે ચૈતન્ય વગર અનુભવ જ શક્ય ન હોય. તો એ બધાનો આ કોમન ફેક્ટર જો ચૈતન્ય હોય તો એ ચૈતન્ય સર્વવ્યાપી થઈ ગયું. બરાબર? જગતના અનુભવ માટે ચૈતન્ય જોઈએ, અને આ બધું ઈશ્વર છે એવા અનુભવ માટે, વિશ્વરૂપના અનુભવ માટે જાણે કે ચૈતન્ય જ જોઈએ. આ જીવ અને માટે આ જીવ જગત અને ઈશ્વરને વ્યાપીને રહેલી વસ્તુ જે છે એ ચૈતન્ય છે. એટલે સંભાવ્યતા એનો તમે સ્વીકાર કરો. અમે તમને જે કહ્યું, શંકા વગર એનો સ્વીકાર કરો. અમે તમને એવી વસ્તુ કહી રહ્યા છીએ. અદ્વૈત દર્શન જે છે અદ્વૈત
કે જીવ જગત અને ઈશ્વર વચ્ચે વાસ્તવિક રીતે કોઈ ભેદ નથી. એ નામ જ દ્વૈત. જીવ જુદો અને જગત જુદું, જીવ જુદો ઈશ્વર જુદો, જીવ જુદો, જગત ઈશ્વર જુદું, આવું કશું છે નહીં. આ દર્શન અમે આપીએ છીએ, જેનો તમે અનુભવ કરી રહ્યા છો. એ બધાની પાછળ એક અદ્વૈત વસ્તુ છે, ચૈતન્ય વસ્તુ છે, એની અમે વાત કરી છે. ચાલો, એટલે અનુભવ માત્ર શરણત્વાત, એટલે તમે સ્વીકાર કરો અમે જે કહ્યું તમને, કારણ કે આ વાસ્તવમાં અનુભવ માત્ર, એ અનુભવ ડાયરેક્ટ એક્સપિરિયન્સ છે. એ વાસ્તવમાં એ જ આ બધાની પાછળ, આ અનુભવની પાછળ રહેલી વસ્તુ છે. ચૈતન્ય જેની પાછળ રહેલી વસ્તુ છે એ જ વાસ્તવમાં એનું શરણ લેવું જોઈએ. એમ્પાયરનું શરણ લેવું જોઈએ. ઇન શોર્ટ, એમ્પાયરનું શરણ જ લેતા હોય છે બંને ટીમો, કે રેફરીનું શરણ લેવું જોઈએ એમ કહો તો એ વાસ્તવમાં એ જ થયું ને. રેફરીનું શરણ લેવું જ પડે. ઇનફેક્ટ રેફરીનો વિરોધ કરો તો તમને કાઢી મૂકે. એમ્પાયરનો વિરોધ કરો કોઈક રીતે ખરાબ, આ લોકો કરતા હોય છે ઘણીવાર ક્રિકેટ ટીમની અંદર. પેલો બોલર જે છે એણે બોલ ફેંક્યો અને એની દ્રષ્ટિએ પેલો જે બેટ્સમેન છે આઉટ થઈ ગયો છે એની દ્રષ્ટિએ, પણ એમ્પાયર એગ્રી નથી થતા. સમજો, એમ્પાયર આમ કરીને કહેતા નથી તો તરત પેલો વિરોધ કરતો હોય છે, અને વિરોધ કરે કંઈક ગમે એમ બોલે ને તો પનિશમેન્ટ મળે છે. અર્થાત બધા જ લોકો એક, જેમ રેફરીને કે એમ્પાયરને શરણ હોય છે એવી રીતે બધા જ દર્શનો કોને શરણ છે? અનુભવ જ બેઝિસ છે બધાનો, પ્રત્યક્ષ જ બેઝિસ છે. અને પ્રત્યક્ષનું સાર તત્વ જે છે એ વાસ્તવમાં આ રીતે ચૈતન્ય છે. માટે ખરેખર એની સામે કોઈને વિરોધ ન હોવો જોઈએ. અને અમે એ ચૈતન્ય વિશે વાત કરનારા છીએ. એ જ સત્ય વસ્તુ છે એની વાત કરે છે, નોન કોન્ટ્રોવર્શિયલ છે, એનો વિરોધ નથી થતો. એટલે સર્વતાર્કિક પ્રસ્થાનાનામ અનુભવ માત્ર શરણત્વાત, બધા જ દર્શનો માટે અનુભવ જ નામનો રેફરીનું જ શરણ રહેલું જ છે. લેવું જોઈએ એવું નથી કહેતા અમે, રહેલું જ છે. અને અમે એની વાત કરી છે. માટે વેદાંત દર્શન એ રીતે નોન કોન્ટ્રોવર્શિયલ છે. આની વસ્તુ ગૌડપાદાચાર્યજીએ માંડુક્ય કારિકામાં કહી. શું કહ્યું? પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈહિ અયમ ન વિરુદ્ધ્યતે. અદ્વૈત પ્રકરણની અંદર 17મી કારિકા 3જા અધ્યાયમાં 3:17 એની અંદર કહ્યું પરસ્પરમ વિરુદ્ધ્યંતે. આ બધા દર્શનો એકબીજાની સામે વિરોધ કરી રહ્યા છે, પરંતુ એની સામે અમને વિરોધ નથી. કારણ કે જે પણ કહી રહ્યા છે વાસ્તવની અંદર એમાં બેઝિસ તો અનુભવ તો છે, ડાયરેક્ટ એક્સપિરિયન્સ તો પહેલાં પ્રત્યક્ષ તો બધાનો બેઝિસ રહેલો જ છે. અને એ પ્રત્યક્ષનો જ સાર તત્વ જે ચૈતન્ય છે અમે એની વાત કરનારા છે. એટલે અમને એમની સામે કંઈ વિરોધ નથી. ભલે એ લોકો ગમે તેમ ગંદુ બોલે અમારા માટે, અમને એની સામે વિરોધ નથી એમ કહે છે. કારણ કે બધાના બેઝિસમાં ચૈતન્ય તો રહેલું જ છે. બોલનારા બધા દર્શનાચાર્યો ચેતન છે. એ લોકો જે તે રજૂ કરે છે એમના પ્રમાણોને આધારે, એમાં પ્રત્યક્ષ પાછું મૂળ જ છે. અને પ્રત્યક્ષના મૂળની અંદર એના સત્યરૂપે શું રહેલું છે? ચૈતન્ય છે. અમે ચૈતન્યની વાત કરનારા છે. અને માટે અમારી સામે વિરોધ ન હોવો જોઈએ, પરંતુ હોય તો અમને વાંધો નથી, પણ અમને એની સામે કોઈ વિરોધ નથી એમ કહ્યું. અને એનાથી અન્ય વિશે બોલવું એમાં કદી સત્ય પ્રતિપાદન નહીં થાય. ચૈતન્ય સત્ય છે અને ચૈતન્યથી અન્ય નામરૂપ વિશે બોલવું, માયા વિશે બોલવું, એમાં ક્યારેય છેવટે સત્યનું પ્રતિપાદન નહીં થાય. અને એટલા માટે ઝઘડા ચાલે છે વિજ્ઞાનની અંદર. એ ઝઘડા ચાલે. ઝઘડા એટલે એ લોકો પેલા એક કહે છે અને બીજા બીજું કહે છે, ત્રીજા ત્રીજું કહે છે. કોઈ વસ્તુનો સ્વીકાર જ નથી. ઇવન ઘરની અંદર સ્વીકાર નથી. ફલાણી વ્યક્તિ સારી કે ખોટી એ નક્કી જ નહીં કરી શકો તમે. હકીકત તમને કહું છું, વ્યક્તિ સારી કે ખોટી એ મોટો ડિબેટનો પ્રશ્ન છે. તમે જો તમને નાના સ્વામીજી ખરાબ જ છે એ તો આજના અનુભવથી કહો છો. આજથી 10 વર્ષ પહેલાં અથવા લગ્ન થયા એ વખતે શું, એ વખતે તમારો કેવો અભિપ્રાય હતો એ વ્યક્તિ માટે? પૂછશો જ નહીં સ્વામીજી. મને હતું કે હું તો દુનિયાનો સૌથી સદભાગી વ્યક્તિ છું, કારણ કે આ વ્યક્તિને મારા જીવનમાં લાવીને મને તો એટલો આનંદ. આ શબ્દો 25 વર્ષ પહેલાં હતા. હવે એ શબ્દો બદલાઈ ગયા છે, જુદી વાત છે.
એટલે વ્યક્તિ સારો કે ખરાબ આવું કહી ન શકાય, અને આવું બ્રાન્ડિંગ કરી ન શકાય, કારણ કે કેટલીક મર્યાદાઓ દરેકની રહેલી હોય છે. એ મર્યાદાઓ તરફ જ તમારી દૃષ્ટિ હોય તો તમે વ્યક્તિને હંમેશા ખોટો ખરાબ કહો, અને ગુણો તરફ તમારી દૃષ્ટિ હોય એ પણ દરેકમાં રહેલા જ છે, તો એ વ્યક્તિને તમે ગુણી કહો. ઇન શોર્ટ, આ બ્રહ્માથી અન્ય, ચૈતન્યથી અન્ય જગત વિશે મતાંતર છે, દલીલો છે, ઝઘડા છે, ખૂબ છે બધું નામરૂપ વિશે, કારણ કે છેવટે બધું માયાનું પરિણામ છે. માયા એવી વસ્તુ છે કે જે વાસ્તવમાં સત છે કે અસત છે કશું નક્કી નથી થઈ શકતું. માટે એના વિશે તો આ રહેવાનું છે. તદભિધીયતે એટલે આ તો સંબંધ ગદ્ય પૂરું કર્યું આપણે હજુ તો. તદભિધીયતે એટલે આ વસ્તુ અનુભવ માત્ર શરણત્વાદ સર્વતાર્કિક પ્રસ્થાનાનમ તદભિધીયતે. બધા જ દર્શનો જે છે, બધા દર્શનો, સ્કૂલ ઓફ ફિલોસોફી કહો કે સ્કૂલ ઓફ થોટ્સ જે કહો, વેદાંત સ્કૂલ ઓફ થોટ ન કહેવાય, એના વિશે હું તમને કહીશ પછી. આવું સિક્સ સિસ્ટમ્સ ઓફ ફિલોસોફી આવા પુસ્તકો મળે છે. 6 સ્કૂલ્સ ઓફ થોટ, 6 ઇન્ડિયન સ્કૂલ્સ ઓફ થોટ એમ. વેદાંત પણ આવું એક સ્કૂલ ઓફ થોટ નથી. બહુ મોટો ભેદ છે. આ તો દર્શન છે, સર્વગ્રાહી દર્શન થઈ ગયું. ના તો સર્વગ્રાહી દર્શન, જેમાં બધા દર્શનોનો છેવટે જે આધાર જે છે પ્રત્યક્ષ, એ પ્રત્યક્ષ જ ખરેખર ચૈતન્ય છે. મતલબ કે એનું સાર ચૈતન્ય છે. એ ચૈતન્ય વિશે જો અમે કહેતા હોઈએ તો અમારા સામે કેવી રીતે વિરોધ હોઈ શકે. ચાલો, 59મો શ્લોક શું કહે છે? ઇમમ પ્રાશ્નિકમ ઉદ્દિશ્ય તર્કજ્વર ભૃષાતુરાહ ત્વાત શિરસ્કત વચોજાલૈ મોહયંતી તરેતરમ. તર્કજ્વર ભૃષાતરાહ એટલે આ બાકીના 11 દર્શનો જે છે વેદાંત સિવાયના, એ બધા લોકો બહુ જ પીડાઈ રહ્યા છે. આતુરાહ એટલે પીડાઈ રહ્યા છે. ભૃષાતુરાહ અત્યંત પીડાઈ રહ્યા છે. શેનાથી? તર્કજ્વર કેવળ તર્ક કરીને પીડાઈ રહ્યા છે. એટલે તાર્કિકા કહ્યું, તર્કથી પીડાઈ રહ્યા છે. ઇમમ પ્રાશ્નિકમ ઉદ્દિશ્ય, અને એટલે વાસ્તવની અંદર ઉદ્દિશ્ય એને ઉદ્દેશીને, અને એ બધા લોકો આ રેફરી જે છે, આ જે વાસ્તવની અંદર પક્ષપાત વગરનો છે, એમ્પાયર જે પક્ષપાત વગરનો છે, એને અપીલ કરી રહ્યા છે, આર્ગ્યુમેન્ટ કરીને. અને કેવી રીતે કરી રહ્યા છે? વચોજાલૈ, શબ્દજાળ દ્વારા કરી રહ્યા છે. અને શબ્દજાળની અંદર શું રહેલું છે? ત્વાત શિરસ્ક. ત્વાત શિરસ્ક એટલે ત્વાત. એ શું ત્વાત? કારણ કે તમે આર્ગ્યુમેન્ટ કરો તો આર્ગ્યુમેન્ટમાં શું હોય? મૂળ વસ્તુ કારણ આપવું પડે, દલીલ, કારણ. તે કારણ શેમાં વ્યક્ત થાય? ત્વાત. જુઓ, તમને અમે 2-3 ત્વાતના ઉદાહરણ આપી દો. 2-3 ત્વાત. હા, એ પેલા પહાડ ઉપર સામે આગ લાગી છે, એ દેખાતી તો છે ને, કેવી રીતે તમે કહો છો? એટલે પછી પેલી વ્યક્તિ શું કે ખબર? કારણ કે આવી ગયું, કારણ કે ધુમાડો દેખાય છે, માટે આગ હોવી જોઈએ. એટલે હવે જુઓ, આ તર્કની ભાષામાં કેવી રીતે કહેવાય? પર્વત વન્યમાન, પર્વત પર આગ લાગી છે. કેમ? કારણ ધૂમત્વાત. આવી ગયું ત્વાત. ધૂમવત્વાત યથા મહાનસે, જેવી રીતે, અથવા યથા યાગશાળાયામ, જેવી રીતે યજ્ઞશાળાની અંદર આ યજ્ઞ કરી રહ્યા હોય ત્યારે પેલા લાકડા નાખ્યા ત્યારે વાસ્તવની અંદર ધુમાડો નીકળ્યો તો ત્યાં અગ્નિ અંદર નીચે હોવો જોઈએ. એટલે વાસ્તવની અંદર એવી ને એવી રીતે ત્યાં આગ લાગી છે એવું અમે કહીએ છીએ, કારણ કે ત્યાં ધુમાડો પણ દેખાય છે. ત્વાત જગત સકર્તૃકમ કાર્યત્વાત. કાર્યત્વાત યથા ઘટે, જેવી રીતે ઘડો કાર્ય છે તો એને બનાવનાર કુંભાર હોય છે, તેવી રીતે આ જગત પણ કાર્ય છે, સર્જન છે. જેમ ઘડો સર્જન, એવું આ પણ એક સર્જન છે. તો એનો પણ બનાવનાર હોવો જોઈએ. કોણ કહે છે? નૈયાયિક. શેના માટે કહે છે? ઈશ્વરના પ્રતિપાદન માટે.
આનો બનાવનાર હોવો જોઈએ. એટલે ત્વાત, બધે ત્વાત, ત્વાત શિરસ્ક શબ્દજાલૈ ઇમં પ્રાશ્નિકમ ઉદ્દિશ્ય તર્કજ્વર ભૃષાતુરા. તર્ક કે દલીલો, દલીલો, આર્ગ્યુમેન્ટ, આર્ગ્યુમેન્ટ, આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટમાં મૂળ વસ્તુ આવે, કારણ આપવું પડે. તમે આવા છો, તમે આવા છો, તમે આવા છો. એ કેમ તું આવું કહું છું? કારણ કે ચાલો શરૂ થયું. આવું જ હોય છે ને, પતિ પત્ની પણ અંદર 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 અંદર. તું આમ કરું છું ને એટલે હું આમ કરું છું, પણ તમે આમ કરો છો ને એટલે હું આમ કરું છું. કારણ કારણ કારણ. ત્વાત શિરસ્ક વચોજાલૈ ઇમં પ્રાશ્નિકમ ઉદ્દિશ્ય ભૃષાતુરા તર્કજ્વર. તર્કરૂપી આ તાવથી અત્યંત પીડાઈ રહેલા આ બધા દર્શનો જે છે, 11 દર્શનો, દર્શનાચાર્યો, ઇમમ પ્રાશ્નિકમ ઉદ્દિશ્ય, છેવટે આ જ રેફરીને અપીલ કરી રહ્યા છે, હું સાચો છું, હું જ સાચો છું. એ પણ કોણ છે રેફરી? બધાની દલીલોની પાછળ છેવટે શું રહેલું છે? બેઝ પ્રત્યક્ષ રહેલો છે. એટલે બધા જ લોકો પેલા જે ચૈતન્યને અપીલ, ચૈતન્યરૂપી રેફરીને અપીલ કરી રહેલા છે. શેના દ્વારા? ત્વાત શિરસ્ક વચોજાલૈ. ચાલો, એટલે આ રીતે આચાર્ય આ વસ્તુ અહીંયા કહી, અને એ રીતે મોહયંતી ઇતરેતરમ, અને એ રીતે એકબીજાને એ લોકો કન્ફ્યુઝ કરી રહેલા છે. અમે ચૈતન્યની વાત કરી રહ્યા છીએ, જે બધા જ આર્ગ્યુમેન્ટ, બધા જ દર્શનોનો બેઝ છે. અમે એ બેઝ પ્રત્યક્ષ જે છે, અનુભવ છે, એનું જ નિચોડ શું છે એ અમે કહીએ છીએ. માટે આપણે આત્માને અનુભૂતિ એવો શબ્દ વાપરી છે, અનુભૂતિ પ્રકાશ. હે ને, સાંભળ્યું છે ને આવું? અનુભૂતિ પ્રકાશ, અનુભૂતિ, જેના વગર અનુભવ જ શક્ય નથી. જેના વગર ન અનુભવ કરનારો, જેના વગર અનુભવનો વિષય ન શક્ય બને, જેના વગર અનુભવ જ શક્ય ન બને, એ ચૈતન્ય જ સાર છે. ગમે તે આર્ગ્યુમેન્ટ કરો અંદર વિશે, જેના વિશે આર્ગ્યુમેન્ટ કરો, છેવટે બધા દર્શનોનો મૂળ આધાર પ્રત્યક્ષ છે. બધાએ સ્વીકારેલું છે. એ પ્રત્યક્ષનો આધાર કે એનું સત્ય જ આત્મા છે, મતલબ ચૈતન્ય છે. એ ચૈતન્યનું પ્રતિપાદન કરનાર વેદાંત શાસ્ત્ર છે. માટે વેદાંત દર્શન નોન કોન્ટ્રોવર્શિયલ છે. એ સત્ય છે, કોઈ નકારી નહીં શકે. નકારનાર પોતે ચેતન છે. નકારીને વાસ્તવમાં કે આવું ચૈતન્ય નથી એવું નકારવા માટે પણ ચૈતન્ય જોઈશે. અને અંદરો અંદર દલીલ કરીને વાસ્તવમાં છેવટે નિવેડો લાવવા માટે ચૈતન્યની હાજરી તો જોઈશે જ. અમ્પાયરની હાજરી વગર ઝઘડો ન પૂરો થાય ભાઈ, એટલે જ રાખવામાં આવે છે. ખૂબ પૈસા આપે છે ક્રિકેટ ટીમો, ખૂબ પૈસા, એમ્પાયરને ધૂમ પૈસા આપે છે આ લોકો. કલ્પના પણ નહીં હોય તમને લોકો, એટલા પૈસા આપે છે. જોઈએ, મેચ રમાતી હોય, ફૂટબોલ વગેરે, રેફરી તો જોઈએ જ. રેફરીને ઉદ્દેશીને પછી અંદરો અંદર ચાલે. હે, રેફરીને કે હું સાચો છું, જો મેં આ પેલા કંઈક ના તો એ નહીં. છેવટે નિર્ણય રેફરી પર. એવા રેફરી છીએ પ્રત્યેક. તમે હું બધા આવા રેફરી છીએ, એમ્પાયર છીએ, બરાબર છે. એના સિવાય બધું ઇતરે તરફ મોહયંતી, એના સિવાય કન્ફ્યુઝન છે બધે. એમ્પાયર ન હોય તો કન્ફ્યુઝન હોય, ચૈતન્ય વગર કન્ફ્યુઝન જ રહે. એટલે માટે અદ્વૈતી કહે છે અમારે તો કોઈ આર્ગ્યુમેન્ટ કરવા નથી. અમે આ જ્વરામાંથી મુક્ત છીએ. કઈ જ્વરા? તર્ક જ્વરા. આમ તેમ ફલાણું છે, ઢીકણું છે, આત્મા આવો છે, તેવો નથી, ઈશ્વર નથી. પણ જે બોલવું એ બોલો. તમારા પ્રત્યેક કન્સેપ્ટ, જે તે દર્શનાચાર્યોના મનની અંદર રહેલી બધી દલીલો પણ ચૈતન્યના જ મિથ્યા રૂપો છે. દેટ્સ ઇટ. ચૈતન્ય વગર કોઈ દલીલનું અસ્તિત્વ બતાવો, શક્ય નથી. દલીલ કરનારો ચૈતન્ય વગર બતાવો, દલીલનો વિષય ચૈતન્ય વગર બતાવો, દલીલ પોતે ચૈતન્ય વગર બતાવો. દેટ્સ ઇટ. માટે સંપૂર્ણપણે નોન કોન્ટ્રોવર્શિયલ વસ્તુ ચૈતન્ય
અમે એની વાત કરીએ છીએ. માટે અમારું દર્શન નોન કોન્ટ્રોવર્શિયલ છે. પરસ્પરમ વિરુદ્ધ્યંતે અયમ ન વિરુદ્ધ્યતે. અમને તો કોઈની સામે વિરોધ નથી. અમારે દલીલો જ નથી કરવી. અમારે દલીલો જ નથી કરવી. કારણ કે જે દલીલોની મૂળની અંદર બેઠું છે એ સત્ય વસ્તુ છે. અમે એમાં પ્રતિપાદિત, એમાં પ્રતિષ્ઠિત થયેલા છે. હા, ઇનફેક્ટ બધું પ્રતિષ્ઠિત જ છે ચૈતન્યની અંદર. પ્રતિષ્ઠિત થવાનું નથી, પ્રતિષ્ઠિત જ છો. કારણ કે ચૈતન્ય વગર જો શક્ય ન હોય તો એનો મતલબ કે એ પ્રતિષ્ઠા ચૈતન્ય છે. અને માટે અમારી ત્યાં દૃષ્ટિ છે. માટે આ બધા દ્રષ્ટિબિંદુઓ સામે ઉપરથી સહાનુભૂતિ છે. ખરેખર તો સહાનુભૂતિ છે. અમારી દૃષ્ટિ છે, વ્યૂ છે, આ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ છે. પછી 60-61 શ્લોકમાં જે કહે છે એ પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.